તમે જે ઈચ્છો ને એવું એ કરે. આ તમારા ઘરે પણ જાણી કરીને એ રીતે જ બિરાજ્યો છે. તમે એને સાચવી શકો ને એવો થઈને તમારા ઘરે બિરાજ્યો. તમે ભલે એમ કહો કે એ બોલે માંગે, એ બોલતો થઈ જશે ને તો સચવાશે જ નહીં. એ માંગતો થઈ જશે તો ભોગ ધરવાનું બંધ કરી દેશો. આ તો સાચે સાચું ખાઈ જાય છે. એ જાણી કરીને એવો થઈને બેઠો છે જે તમારાથી સચવાય. કારણ કે પ્રભુ ક્યારે પણ ભક્તને અસમર્થતાનો અનુભવ નથી કરાવતા. એ ક્યારે તમારી પાસે એવું નહીં માંગે જે તમે ન આપી શકો. એ ક્યારે એવો નહીં થાય જેને તમે સાચવી નહીં શકો. એ હંમેશા જાણી કરીને ચૂપ થઈ તમે જે ધરો એ આરોગ્ય કેમ આવો થઈને બેઠો છે. કારણ કે પ્રભુ જાણે છે આવો થઈશ તો જ આ ઘરે રાખશે, તો જ આનાથી સચવાશે. હું મારા જેવો થઈને આવીશ ને તો એક સેકન્ડ સચવા એવો નથી. ભક્તા વિલાસા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા આ જે મનોરથો છે એ બધા ભક્તોના તો ભાવ છે. પ્રભુને ક્યાં આરોગવાની ઈચ્છા છે, પ્રભુને ક્યાં નાચવાનું મન છે. પણ ગોપીઓ એમ કહે નાચીને બતાવ. અરે થોડો માખણ દે તો નાચું. પછી જ્યાં માખણ કાઢવા જાય એટલે એમ થાય કે હું માખણ આપું ને પછી તું ના નાચે તો. ઠાકોરજી કે હું નાચું ને પછી તું ના આપે તો શું કરું? તો કે યુક્તિ મારી પાસે છે, શું કરું? હું નાચતો જાઉં, તું આરોગ આવતી જાય. અને માટ લીએ માખન લીએ નિર્તત નટવર લાલ. અને ઠાકોરજી છમ 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 નાચતા જાય અને ગોપી પોતાના હસ્તે આરોગ આવતી જાય. ભક્તા વિલાસા ચરિતા શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર જાવે. જાહી અનાદિ અખંડ અનંત છેદ વેદ બતાવે. નારદ સે સુખ જાહી રટે પછી હારી તું ही पूरी पार न पावे. ताही अहिर की छोहरिया छछिया भर छाछ पे नाच नचावे. એક છાછ માટે ઠાકોરજી નાચે. ભક્તા અભિલાષા ચરિતા અનુસાર. પ્રભુ તો આવા છે ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા. આપણને એમ લાગે કે ગિરિરાજજી દરિયા ઓહો ઠાકોરજીને કેટલો ભાર. અરે ભાર નથી, આનંદ છે. માનો ગોવર્ધન નૃત્ય કરે. ઠાકોરજી તો જોઈને ભ્રષ્ટો કે આ નાચી રહ્યા છે ગિરિરાજ બાવા. આપણે પ્રભુ કોણ છે? ગિરિરાજ ધારણ કર્યા ને ગિરિરાજજી. ઉચક્યા કે ધારણ કર્યા? કયો શબ્દ વાપરીએ છીએ? કિલો લોખંડની ઈંટ હોય તો તમે એને ઉચકો તો ભાર લાગે. પણ કિલો સોનાનો હાર કોઈ પહેરવા આપે તો એનું વજન લાગે કે શોભા લાગે? એ ઉચક્યું કહેવાય કે ધારણ કર્યું કહેવાય? એ તો ધારણ કર્યું છે, એનાથી તો શોભા વધી રહી છે. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. ઠાકોરજીને તો ધર્યા ગિરિરાજજીને અને પ્રભુની શોભા વધી ગઈ કે જો આ ભગવતી એવા ગિરિરાજજીને મેં મારી હસ્ત પર ધારણ કરી, એની મહાત્મને વધાર્યું, એની શોભાને વધારે. એટલે ઉચક્યા નથી, ધર્યા છે. અને એટલા માટે પ્રભુનું નામ પડ્યું મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. મારો ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કરે અને એની શોભા વધે. ચર્ચાઓ તો ઘણી છે, આપણે પદો ઓછા છે કઈ રીતે ગાન કરવા આટલા પદોના. પણ એક એવા સુંદર રસિક પ્રીતમ રાસ કરત હે યમુના પાસ. અને માનો નિર્ધનન કી હે જો ધનિયા. સદા યમુનાજીના તટ પાસે ઠાકોરજીનો મહારાસ છે. આ ત્રણ સ્થાન રાસના કયા? વૃંદાવન, બીજું ગિરિરાજજી અને ત્રીજું યમુનાજી. ત્યાં અખંડ અહર્નિશ ભગવદ રાસ ચાલી રહ્યો છે. પરમાનંદદાસજીના ઘરે મહાપ્રભુજી પધારે ત્યારે પરમાનંદદાસજીને કહ્યું કે કછું પદ ગાઓ. ત્યારે ગાયું હરી તેરી લીલા કી સુધી આવે. અને 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત રહ્યા, ગાદી તકિયા ઉપર બિરાજી. અને ત્યાં ભાવપ્રકાશમાં હરિરાયજી લખે છે કે રાસના 3 સ્થળમાં મહાપ્રભુજી એક દિવસ એ લીલામાં મગ્ન રહ્યા. તો એમાં એક સ્થાન યમુનાજીનું. યમુનાજીના 2 સ્થાન મહત્વના. એક યમુનાજીનો તટ, બીજું યમુનાજીનું પુલિન. પુલિન એટલે બેટ. દિવસની લીલા ગૌચારણ પનઘટ આદિ લીલાઓ યમુનાજીના તટ ઉપર છે અને રાત્રિની નિકુંજ આદિની લીલાઓ યમુનાજીના પુલિનમાં છે. અને ત્રીજી લીલા યમુનાજીની ભીતર છે. આપણે ત્યાં યમુનાજીની ભીતર અનેક પ્રકારની કુંજ નિકુંજો છે. આગળ પદ આવશે હેત કરી દે શ્રી યમને વાસ કુંજે. ચતુર્ભુજદાસજીને ખટ ઋતુ લીલાનો અનુભવ ગોસાઈજીએ કરાવ્યો.
દ્વાદશ નિકુંજનો અનુભવ કરાવે. અને એ લીલાના અનુભવમાં જ્યારે એક ઋતુમાં બે નિકુંજોના દર્શન કરતા કરતા હેમંત ઋતુમાં જ્યારે આવ્યા, અને હેમંત ઋતુ એ યમુનાજીની ઋતુ છે. હેમંત ઋતુ યમુનાજીનો સમય છે, અને એ સમયે યમુનાજીની નિકુંજમાં યુગલ સ્વરૂપ પધાર્યું. તો બે પ્રકારની નિકુંજ, એક રત્નજડિત, બીજી પુષ્પજડિત. તો યમુનાજીની એક નિકુંજ છે સોના ઉપર મીનાકારીની નિકુંજ. સોના ઉપર મીનાકારીના શણગાર હોય ને, એ યમુનાજીના નિકુંજના ભાવના. તો સોનાની દિવાલો ચારે બાજુ હોય ને એના પર મીનાકારી કરી હોય એવી એક નિકુંજ. અને બીજી એક નિકુંજ યમુનાજીની ચુંદડી, અને એમાં કુંવારાનો મનોરથ યમુનાજીએ કર્યો છે. આવા બે પ્રકારની નિકુંજ ના દર્શન હેમંત ઋતુમાં ચતુર્ભુજ દાસજીને પ્રગટ નેત્રોથી કરાવ્યા. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આ દર્શન પ્રગટ નેત્રોથી ચતુર્ભુજ દાસજીને થયા. અને ત્યારે યમુનાજીના મનોરથ અને નિકુંજના એ દિવ્ય અને અલૌકિક દર્શન ચતુર્ભુજ દાસને થયા છે. એટલે કે રસિત પ્રીતમ પિયા સબ કરત શ્રી યમુના પાસ, અને માનો નિર્ધનન કી હેજુ ધનયા. નિર્ધનોનું ધન એ શ્રી યમુનાજી છે. નિર્ધન કોણ? એટલે કે નિસ્સાધન. આપણી પાસે કોઈ સાધન નથી. હા, આશ્રય મહાન છે. પ્રભુને પ્રાપ્ત કરી શકીએ, એની ઝાંખી કરી શકીએ. આપણી પાસે કોઈ એવું સામર્થ્ય, કોઈ એવું ગુણ નથી કે જેને કારણે ભગવત પ્રાપ્તિ આપણને થઈ શકે. પણ હા, નિર્ધનોનું ધન શ્રી યમુનાજી છે. આપણે એક જ સાધન કરી શકીએ છીએ. સરળતમ સાધન ભગવત પ્રાપ્તિનું કયું છે? તો કે યમુનાજીનું નામ. બને એટલા વૈષ્ણવો યમુનાસ્તક કરો. આ 3 દિવસનો ક્રમ છે. એક સંકલ્પ તો બધા કરજો, રોજ એક યમુનાષ્ટક તો અચૂક કરીશ. આટલું બી પકડી રાખશો ને તો એ યમુનાજીનું નામ પ્રભુના ભગવત ધામના તાળા ખોલી દેશે. એવી ચાવી, જો મોટું ઘર હોય, એનાથી નાનું એનું ઓરડો હોય, એનાથી નાનો એનો દરવાજો હોય, એનાથી નાનું એનું તાળું હોય, એનાથી નાની એની ચાવી હોય. પણ ચાવી તમારા હાથમાં, તમે શું કહો, ઘર મારી પાસે જો તે મુશ્કેલ લઈ ગયો છે, પણ ચાવી જેની પાસે છે ઘર એનું કહેવાય. એમ યમુનાજીનું નામ એ ભગવત ધામની ચાવી છે. જો એ તમારી પાસે છે તો ભગવત ધામના દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા રહેવાના. એવું બળ, એવું મહાત્મ્ય યમુનાજીના નામનું કહ્યું. નિર્ધનન કી હેજુ ધનયા. નિર્ધનોની, એ તો નિસ્સાધન જનોની. સાધન કરી શકે એવા હતા, એના માટે તો અનેક માર્ગો છે. પણ આપણા જેવા જે કાંઈ કરી શકતા નથી, એના માટે શ્રી યમુનાજીનું નામ છે. અને આ નામ જો તમારી પાસે છે તો તિન સંગ ડોલે. તમારી પાછળ પાછળ ઠાકોરજી, જ્યાં યમુનાજીનું નામ લેવાતું હોય, तिनके गुण सुरन को लाल गिरधर न पिय आय सन्मुखता के विराजे. તમારી સામે આવીને ઠાકોરજી બિરાજે. એવી મહિમા આ 4 પદો દ્વારા શ્રી હરિરાયજીની દ્રષ્ટિથી શ્રી યમુનાજીને જાણવાનો પ્રયાસ કર્યો. આજના પ્રસંગને વિરામ તરફ લઈ જાઉં. આજે મહાઆરતીનો આપણે મનોરથ કરવો છે. દરેક ભક્તોના હૃદયમાં રહેલી ભગવત પ્રાપ્તિની આરતી નું પ્રતીક રૂપે આપણે બધા એક દીવો લઈશું, યમુનાજીની આરતી ગાઈશું અને વિનંતી કરીશું કે હે યમુનાજી, આ આરતી એ કેવલ દીવાની નથી, અમારા હૃદયની જ્યોત છે, તાપ છે, વિરહ છે, અને એના થકી આપ અમને ભગવત પ્રાપ્તિ કરાવજો. એ ભાવ સાથે યમુનાજીની મહાઆરતીનો મનોરથ કરીશું. જો ગઈકાલે જે ચર્ચા થઈ હતી, યમુનાજીમાં રજ પણ છે અને રસ પણ છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. પ્રાગટ્ય બિંદુથી છે, પ્રાપ્તિ સિંધુમાં છે. યમનાષ્ટકમાં જે આપણે બોલીએ છીએ, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. શ્રી યમુનાજીનું સ્વરૂપ શું છે? શ્રી યમુનાજીનું પ્રાગટ્ય કલિંદગીરી મસ્તકે, એ તો યમુનાજીનું આદિ ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ છે. આપણે જે યમુનાજીને ભજીએ છે, આપણા જે આરાધ્ય અને સેવનીય યમુનાજી છે, એ કેવલ કલિંદ અને સૂર્યમાંથી પ્રગટ થયેલા નથી. આપણા યમુનાજી તો પ્રભુના શ્રીઅંગમાંથી જ પ્રગટ્યા છે અને રાસના ફલ રૂપે પ્રગટ્યા છે. જ્યારે મહારાસ કરતા કરતા એના ફલ રૂપે પ્રભુમાં જે રસ પ્રગટ થયો શ્રમબિંદુ રૂપે, અને એ જ રસ શ્રમબિંદુ રૂપે નયનામૃત, અધરામૃત, ચરણામૃત આમાં થઈને સ્વરૂપામૃત સ્વરૂપ બની અને જે વહ્યો
એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. સુરત શ્રમ બિંદુસી. સુરત એટલે અલૌકિક કામ. યમુનાજીનું સ્વરૂપ યમુનાષ્ટકમાં પણ કહ્યું ને, સ્મરપિતુ શ્રીયમ બિપ્રતિ. બે જગ્યાએ સ્મર શબ્દનો પ્રયોગ આવ્યો યમુનાષ્ટકમાં. એક પહેલા શ્લોકમાં યમુનાજીની શોભા અને સ્વરૂપને વર્ણન કરતા મહાપ્રભુજીએ ઉપમા આપી યમુનાજી કેવા લાગી રહ્યા છે, તો કે સ્મરપિતુ શ્રીયમ બિપ્રતિ. સ્મરનો અર્થ થાય કામદેવ, અને કામદેવના પિતા છે કૃષ્ણ. જેવો રામાયણમાં એવી કથા આવે છે કે જયારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન કર્યું ને બળીને ભસ્મ થઈ ગયો. કામદેવનું નામ પડ્યું અનંગ. અનંગ કોટી, એનું શરીર નથી. અને એની પત્ની રતી રડતી રડતી આવીને કહેવા લાગી કે મારો પતિ મને ક્યારે મળે? મહાદેવજી કહ્યું, જવ જદુ બંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. એટલે પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. જો ભગવાન છે ને 4 વ્યૂહથી લીલા કરે. ભગવાનના આટલા ભેદો પણ સમજવાની જરૂર છે. એક હોય ભગવાનના અવતાર, બીજા હોય ભગવાનના વ્યૂહ, ત્રીજા હોય ભગવાનની વિભૂતિ, અને એક હોય ભગવાન. આપણે તો શું, જેને પગે લાગી બધાને ભગવાન કહીએ. દેવતાઓ જુદા છે, અવતારો જુદા છે, વિભૂતિઓ જુદી છે, વ્યૂહ જુદા છે, અને પરબ્રહ્મ જુદા છે. દરેકની કક્ષા અને આખું એક સ્ટ્રક્ચર છે. આખું સમજવાનું કે કોની ક્યારે કઈ રીતે ઉપાસના થાય. તો ભગવાનના પુત્ર રૂપે પ્રદ્યુમ્નજી પ્રગટ થયા, અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. એટલે આપણે ત્યાં વસંત પંચમીએ કળશનું પૂજન કરીએ છીએ. વસંત ઋતુ તો શરૂ થતી નથી એ દિવસે, પણ વસંત પંચમી એ પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે કે ભક્તોની ભીતર ભગવાનને પામવાનો અલૌકિક કામ જાગ્યો. એટલે જો આપણે ત્યાં ભગવા અને આરોગ્ય ધાણી, અને ધાણી કેવી ફૂટે ફટ ફટ ફટ, એમ આ વસંત પંચમી પછી ભક્તોના હૃદય પણ ફાટ ફાટ ફાટ. સબ ગુણ જામે વહી ફાગુન. બધા ગુણ જેમાં સમાયેલા છે ને ફાગુન કહીએ છીએ. તો અહીંયા જ્યારે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવ રૂપે પ્રગટ થયા તો યમુનાજીના સ્વરૂપને મહાપ્રભુજી કહે સ્મરપિતુ. સ્મર એટલે પ્રદ્યુમ્નજી, કામદેવ એના પિતા શ્રી કૃષ્ણ, અને શ્રીયમ બિપ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા. એટલે કે સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપ જ યમુનાજી છે. એટલે જ ઠાકોરજી ને યમુનાજીમાં આપણે ભેદ નથી જાણતા. એ જ રૂપ છે, એ જ કૃપાનું સ્વરૂપ. આપણે ત્યાં ભિન્ન ભિન્ન સ્વરૂપ ભેદ પણ લીલાના ભેદથી જ છે. આપણે આ તો મનમાં ધારણા કરી કે હું તો દ્વારકાજી, કોઈ કે ગોકુળાજી, કોઈ ચંદ્રમાજી, કોઈ કે યદુના મદન મોહનલાલજી. અને શ્રીનાથજીના તો લીલાના જુદા જુદા સ્વરૂપો છે. એ જ નિકુંજ નાયક શ્રીનાથજી ઉચ્ચારણ કરવા પધારે તો મથુરાધીશ થઈ જાય. એ જ નિકુંજ નાયક શ્રીનાથજી રાસમાં ગોપીઓને કમર પર હાથ રાખીને પ્રશ્નો પૂછતા હોય તો વિઠ્ઠલનાથજી થઈ જાય. એ જ શ્રીનાથજી જ્યારે નિકુંજમાં સ્વામીજીના નેત્રો બંધ કરીને આંખ મિચોલી લીલા કરતા હોય તો દ્વારિકાધીશ થઈ જાય. એ જ શ્રીનાથજી ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરતા હોય તો ગોકુલનાથજી થઈ જાય. એ જ શ્રીનાથજી જ્યારે હાથમાં માખણનો લોંદો લઈ અને આંગણામાં ફરતા હોય તો બાલકૃષ્ણલાલજી થઈ જાય. એ જ શ્રીનાથજી લઘુરાસમાં ચંદ્રાવલીને સ્વામીજી બંને સ્વામી સાથે બિરાજતા હોય તો મદન મોહનલાલજી થઈ જાય. અને એ જ મહારાસમાં મધ્યમાં ઉભારીને વેણુનાદ કરતા હોય તો ગોકુલ ચંદ્રમાજી થઈ જાય. તો એ જ શ્રીનાથજીના લીલા ભેદ છે ને. આપણે આ ભાગલા પાડવામાં ઠાકોરજીને છોડતા નથી. અરે આ બધાનો આનંદ લો. મથુરાધીશ આપણા નહીં, દ્વારકાધીશ આપણા નહીં, વિઠ્ઠલનાથજી આપણા નહીં, ગોકુલનાથજી આપણા નહીં, ચંદ્રમાજી આપણા નહીં, બાલકૃષ્ણજી આપણા નહીં. બધા 84-252 ને ત્યાં બિરાજતા ને. એની વાર્તા તો પ્રેમથી વાંચો છો, પણ જ્યાં ઠાકોરજીનું નામ આવતું, આ મારા ના તારા, આ તારી ગાદી, આ મારી ગાદી. અરે આનંદ લો, પ્રભુની આ લીલાનું આનંદ લો. સાથે લાલજી પણ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય રૂપ છે. એ જ વેણુના 7 છિદ્ર રૂપ છે.